દાહોદ જિલ્લાના લીમખેડા અને પાલી ગામને જોડતો હડફ નદી પરનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ છે। લગભગ 2 મહિનાથી વાહન વ્યવહાર માટે બંધ છે। આ બ્રિજના રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। તો બ્રિજ બંધ હોવાથી નાગરિકોને 7 કિલોમીટર જેટલો લાંબો ફેરો કરીને જવાનો વારો આવતો હોય છે, જેના કારણે બીમાર દર્દીઓ અને વિદ્યાર્થીઓ સહિત વેપારીઓને ભારે હાલાકી થાય છે। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રામજનો અને વેપારીઓ દ્વારા બ્રિજ વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। प्रांत कचेरी पण बहुत दूर पड़े छे, मामलतदार कचेरी पण दूर पड़े छे, पोलीस स्टेशन पण जवुं पब्लिक ने दूर पड़े छे, बस स्टेशन पण जवुं दूर पड़े छे। केम के आ ब्रिजनुं कामकाज जे समय मर्यादामां पूर्ण थयुं नथी एना हिसाबे पब्लिक ने राहदारीओने तकलीफ पड़ी रही है। केम के आ बधी ज कचेरीओ पर जवा माटे 7 થી 8 किलोमीटरनो गोल राउंड फरीने जवुं पड़े छे, जेथी करीने आ काम समय मर्यादामां पूर्ण थाय तेवी ग्रामजनोनी मांगणी छे। केम के नजीकना टूंक ज समयमां बधा तहेवारो पण आवी रह्या छे, जेथी करीने शुं छे के कनेक्टिविटी माटे आ ब्रिज चालू थवो ए बहु जरूरी छे। आज हड़प नदीनो ब्रिजनुं जे काम चाले छे ए बहु टाइमथी चाले छे अने बहु धीमी गतिथी काम चाले छे, जेना લીધે અમને રોજનું અવર જવર માટે 7 કિલોમીટરથી તેમજ બાઇક લઈને 7 કિલોમીટરથી આવવા જવા માટે બહુ તકલીફ પડે છે। જેથી ટ્રેન માટે બસ માટે જવા માટે બહુ તકલીફ પડે છે। તેથી અને આ કામ બહુ ધીમી ગતિથી ચાલતું હોય છે। એવું લાગે છે કે હજુ 2-3 મહિના લઈ લેશે, ચોમાસું પૂરું કાઢી નાખશે। તેથી અમને એવી માંગણી છે કે જલ્દીથી જલ્દી આનું રિપેરિંગ કામ થાય અને રોડ ચાલુ કરે। લીમખેડાના હડપ નદીના કિનારાના બ્રિજના કામના કારણે ગામના તમામ વેપારીઓનો ધંધા રોજગારવાળાને, તાલુકા પંચાયતમાં જવાવાળાને, કોર્ટ કચેરીમાં, રેલવે સ્ટેશનમાં જવાવાળાને તમામ માણસોને એટલી અગવડ પડે છે કે માણસો હેરાન થાય છે। 2 મહિનાની મુદત વીતી ગયા છતાં પણ આ કામ પૂર્ણ થયું નથી। આજે પણ માણસો કાયમ માટે હેરાન થાય। વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી માંગ પબ્લિકની છે। જલ્દીથી જલ્દી કામ પૂરું થાય તો લોકો ધંધાધારી વેપારીઓ એની ઇંતજાર કરી રહ્યા છે। જલ્દીથી જલ્દી કામ ચાલુ થાય એવી માંગ છે।